નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાટણ જિલ્લા રાધનપુર નર્મદા નિગમની કચેરી ખાતે 10 થી 15 ગામના ખેડૂતો નર્મદા કેનાલમાં પાણી આપવાની રજૂઆત કરી પાણી બંધ ન કરવા રજૂઆત કરવા પહોંચ્યા। મસાલી ડિસ્ટ્રિક્ટ અને કામલપુર ડિસ્ટ્રિક્ટની અંદર 2 મહિના માટે પાણી આપવાની માંગ કરાઈ છે। રાધનપુર નર્મદા નિગમની કચેરી ખાતે નર્મદાના અધિકારી પાસે રાધનપુર અને કાંકરેજ તાલુકાના 10 થી 15 ગામના ખેડૂતો નર્મદા નિગમની કેનાલમાં 2 મહિના પાણી ચાલુ રાખવાની રજૂઆત કરવા માટે પહોંચ્યા। લેખિતમાં રજૂઆત કરી મસાલી ડિસ્ટ્રિક્ટ અને કામલપુર ડિસ્ટ્રિક્ટની અંદર નર્મદા નિગમનું પાણી આપવાની 2 મહિના માટે માંગણી કરવામાં આવી છે। આથી આજ રોજ અમે લગભગ 10 ગામોના ખેડૂતો અહીંયા રાધનપુર ઓફિસમાં નર્મદા ઓફિસમાં આવેલા છે અને પાણીની 2 માસ સુધીની જરૂરિયાત હોવાથી અમારા પશુપાલન અને ખેતીમાં બહુ ખાસ જરૂરિયાત હોવાથી અમારો પાક નિષ્ફળ જવાના આરે છે। તો સાહેબશ્રીને વિનંતી કરવા સરકારશ્રીને આવ્યા છીએ કે પાણી 2 માસ સુધી અમને ખેડૂતોને પાણી પૂરતું પાડવામાં આવે। જો પાણી પૂરું નહીં 2 મહિના છોડવામાં આવે તો અમે દરેક જણ ઉગ્ર આંદોલન કરીશું। સહી કેનાલ મસાલી ડિસ્ટ્રિક્ટ રાધનપુર મસાલી 10 ગામોમાં અમારે માનપુરા, વાલપુરા, રતનપુરા, કામલપુર, ધરવાડી, પૂણ, શિયા, ભંગામ, એમ કરીને બધેવાળી 10 ગામો 10-15 ગામો।